આજકાલ હીરામાં જે મંદી છે એની બહુ ચર્ચા ચાલે છે, પણ આપણે પ્રકૃતિને નથી સમજતા. 2020થી જ પરમાત્માએ તો ઈશારા આપી દીધા, કોરોના કાળ, લોકબંધી, આ બધા સમીકરણો. ત્યારે ભગવાને ઈશારે તો આપી દીધા કે આપણી પાસે આપણું જીવન જીવવા માટે પ્લાન બી હોવો જોઈએ. અનેક રત્ન કલાકારો આપઘાત પણ કરે છે. ઘણાના ફોન આવે છે મારી પર પણ કે સાહેબ પરિસ્થિતિ એવી છે કે સુસાઇડ કરવાનું મન થાય છે. અમે સમજાવીએ છીએ અમારી રીતે કે આટલો એક સમય છે, પસાર કરી લો, જુઓ, અને જે ભૂલ કરી છે સુધારો, કે પ્લાન બી આપણી પાસે હોવો જ જોઈએ. ઘણા તો દેશમાં એની ખેતીવાડી વેચીને અહીંયા મકાન લીધા હોય છે. મારી પાસે પણ એક કસ્ટમર વચ્ચે આવેલા, મને કે મારે દેશમાં 10 વીઘા જમીન છે, એ વેચીને મારે મકાન લેવું છે. મેં કહ્યું ભાઈ, મારી સલાહ આપવાની પાછળનું કારણ આ જ હતું. એ પણ હીરામાં જ એમનો છોકરો કામ કરતો હતો. મેં કહ્યું વડીલ, 10ની 5 વીઘા વેચો, 4 વીઘા વેચો, 6 વીઘા રહેવા દો. આ જે 6 વીઘા રહેવા દેવાની વાત છે ને ભાઈ, એ પ્લાન બી હેઠળ છે. હવે દેશની બધી જમીન વેચીને અહીંયા સુરત શહેરમાં કરોડોના મકાન લેવાની કંઈ જરૂર નથી ભાઈ. તમારી પાસે આવી ખેતીવાડી હોય કે કંઈ પણ હોય દેશાવરમાં, એમાંથી 50% રોકાણ જ તમે શહેરમાં કરો. બધું વેચીને શહેરમાં આવી જાય, હીરામાં મંદી આવી જાય, માણસ ક્યાં જાય? ફસાઈ જાય. હીરાની જ વાત નહીં, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય સમય એવો છે. અને આ સમય 2020થી સુધીનો સમય જ એવો છે કે જેની પાસે પણ જે કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ આવે છે ને એમાં એની પાસે કોઈ પ્લાન બી હેઠળ કોઈ રિઝર્વ ફંડ નથી, કે એવું કોઈ આયોજન નથી કે જેમાંથી એ 6-8 મહિના, વર્ષ, 1.5 વર્ષ ઘરે બેસવું પડે તો પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે. એવો એક પ્લાન બી હવે બધા માટે ફરજિયાત છે. તમારા માટે નહીં, મારા માટે પણ, નાનામાં નાના માણસ માટે પણ. ઇવન ઝૂંપડપટ્ટીમાં કે આવાસમાં રહેતો હોય ને ભાઈ, એ વ્યક્તિએ પણ હવે આ બધું વિચારવું જરૂરી છે. ક્યાંક કોરોના ચાલે, ક્યાંય યુદ્ધ ચાલે છે, ક્યાંકથી ક્યાંક વિદેશથી ભારતીયોને પાછું ફરવું પડે છે. આ બધા હેરાન થાય છે. કેમ? કારણ કે એમની પાસે પ્લાન બી નથી. કંઈ નથી થવાનું એ વિચારીને જેમણે પણ આયોજન કર્યા છે ને, અને આંધળું કર્યું છે, બધી તકલીફ છે. મેં પેલા મારા ત્યાં કસ્ટમર આવ્યો ને મેં સ્પષ્ટ ના મળી. મેં કહ્યું વડીલ, 10 વીઘા છે ને, 4 વીઘા વેચો, 3 વીઘા વેચો કે 5 વીઘા વેચો, 5 વીઘા રહેવા દો. ને 5 વીઘાના પૈસામાંથી જે પૈસા આવે ને એમાંથી મકાન લેવો. પાછો એનો છોકરો ડાયમંડમાં નોકરી કરે, ડાયમંડમાં એમના કોઈ આ બધું હડતાલ છે, ગમે ત્યાં નોકરી છૂટી જાય તો તમે મકાનની લોન લો તો બેંકના હપ્તા કેવી ન ભરો? એટલે એ માણસ હોય તો માણસ, એની ઘરવાળી હોય તો ઘરવાળી, એના મા બાપ, પેરેન્ટ્સ, એના સાસરા પક્ષ, આ બધાએ વિચારવાની જરૂર છે. હમણાં બધી તેજીઓ ચાલે તો બધા દેશમાં જમીનો વેચીને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટોમાં રોકાણ કરે છે. ભાઈ બધું વેચીને ઇન્ડસ્ટ્રીમાં નહીં રોકો, 50% જમીન તો રવા જ દો. અને આ સારા પૈસા આવે તો ઓછા પૈસાની પણ જમીન ખરીદો, ઉગાડેલું ખાવાશે, બરાબર ને? ફેક્ટરી તમારું પેટ ભરવા નહીં આવે. જ્યારે વર્લ્ડ વોર ને દેશમાં ઇમરજન્સી જેવી પરિસ્થિતિ હોય ને તો એ ફેક્ટરી કોઈ કામની નથી. તમારા આંગણામાં કે તમારા ખેતરમાં ઉગાડેલું અનાજ જ તમારું પેટ ભરશે. અને જે લોકોને ખેતીવાડી નથી એ લોકોએ પણ પ્લાન બી એટલે કંઈ ને કંઈ એવું આયોજન કરવું જરૂરી છે. પોતાની રીતે વિચારવું જરૂરી છે કે ઘરનો કમાતો હું જ માણસ છું, હું નહીં રહું તો. ઘણા ઇન્સ્યોરન્સ પર બેસી રહી છે. ઇન્સ્યોરન્સ કંપનીવાળા બધાના જ વીમા પાકી જાય તો થોડા ચૂકવવાના છે. ઇન ફ્યુચરમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ હાથ ઊંચા કરી દેશે, કારણ કે એને પણ કશે ને કશે રોકાણ કરો. તમારા પૈસાને ગજવામાં તો રાખેલા નહીં, એ હોઈ જાય તો એ તમને ક્યાંથી પૈસા આપવાનો છે? સરકારે ગેરંટી લીધેલી હોય કોઈ ઇન્સ્યોરન્સ કંપની પાસે, રિઝર્વ ફંડ કે 100 કરોડ કે આ લીધેલું હોય, બરાબર? પણ એની અમે આખા દેશમાં હજારો કરોડ ચૂકવવાના હોય તો ઇન્સ્યોરન્સ કંપની, સરકાર પણ શું કરવાની છે?
બરાબર. ભારત સરકાર બહુ તો તમને 2 ટાઈમ ખાવાનું આપી શકે. એમ કોરોના કાળમાં મોદી સરકારે 80 કરોડ કે 85 કરોડ લોકોને અનાજ આપ્યું ને અત્યારે પણ આપે છે, બરાબર છે. હવે એને પણ પછી અત્યારે તો આપણી વસ્તી 175 કરોડની આજુબાજુ કહે છે હવે આંકડાઓ. બધાને કેટલું અનાજ ખવડાવવા જશે? એટલે આપણે આપણી રીતે સક્ષમ રહેવું જ પડશે. કંઈ ને કંઈ આપણે એવું આયોજન કરવું જ પડે. શું કે કંઈક એવી પરિસ્થિતિ આવી જાય. હવે અણધારી આવે છે, આમાં બધા જ્યોતિષો પણ ખોટા પડે. ખાલી જે દિવ્ય દ્રષ્ટા છે, જે સંતો અવધૂતો છે, જેને જે કાળની આગળનું જોઈ શકે છે ને એમની પર પરમપિતા પરમાત્માની કૃપા છે અને એમને જે દૃશ્યમાન થાય છે તો તેમના જ શબ્દોને એ લોકો બહુ ઓછું બોલે છે, એ ટૂંકમાં બોલે છે. મીડિયા અને પ્રેસથી એ લોકો દૂર રહેતા હોય છે. તમારા નસીબમાં એવા સંતો અવધૂતો હોય, એવા જ્ઞાનીઓ હોય તો એના શબ્દોને થોડો ફોલો કરવો જોઈએ. પ્લાન બી રાખવામાં આપણને કંઈ નુકસાન નથી, સમજી ગયા? તો આ બધું દાવ પર લગાવી દેવાનું અને મારી આટલા રૂપિયાની નોકરી છે, મારો 2 લાખ પગાર છે, મારો 2 લાખ પગાર છે, મારી ઇન્ડસ્ટ્રીમાં દર મહિને 5 લાખની આવક છે, એ વિચારીને જે તમે આંધ્રા આયોજન કરો છો ને તેમાં જ તકલીફ આવે એમ છે. મેં તો મારા અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે કે ભાઈ તમે આજે 1 કરોડનું મકાન લો, 60 લાખની લોન લો, બરાબર, મહિને 60,000નો હપ્તો તો ઓછામાં ઓછો આવવાનો હોય, બરાબર. એ 60,000ના હપ્તા માટે તમે તમારી ફેક્ટરી કે નોકરી પર ડિપેન્ડ છો, ઓકે, બરાબર. પણ નોકરી કે ફેક્ટરી નહીં હોય કોઈ પણ કારણસર, કોઈ ઇન્ટરનેશનલ ઇમરજન્સી કે નેશનલ ઇમરજન્સી કારણે એ ફેક્ટરી કે એ નોકરી તમારા બેંકનો હપ્તો નહીં ભરી શકે, તો તમે એમ તો નથી કહી દેવાના બેંકવાળાને કે બધું બંધ છે તો હું કેમ ના ભરું? એ કોઈ 6 મહિના 8 મહિના વર્ષના રાહ જોઈ, પછી તો તમારે ભરવા પડે, હામતા ભરવા પડે, હે ને? તો એનું એક રિઝર્વ પેક રાખવું પડે કે આપણી પાસે બીજું એટલી 60 લાખની ઇન્કમની 60 લાખની લોન લીધી હોય તો 30-40 લાખની પણ કમસે કમ આપણી પાસે કોઈ સ્થાવર જંગમ મિલકત હોવી જોઈએ, કે સોનું ચાંદી કંઈ પણ હોવું જોઈએ. એ વેચીને પણ આપણે આપણું મકાનને છૂટું કરી શકીએ. એમ જેમ તમે તમારા ઘરમાં પાવર છે, બરાબર, પાવર જાય તો એના માટે એક ઇમરજન્સી બેટરી રાખો છો ને, હે? પાવર જાય તો તરત કેવું બેટરીથી પાછું ઘરમાં બધી રોશની થઈ જાય છે. તમે તમારી લાઈફ માટે જેમ ઇન્સ્યોરન્સ રાખો છો ને, હા, કંઈકમાં માંદી પહેલાં સર્જરી થયા, તે પ્રમાણે હવે જે સમય છે 2020થી જ જે ભગવાનનો ઈશારો છે અને 2030-32 સુધી જે કંઈ પણ આ બધી સમયની ઉથલ પાથલ છે, શું કરવાના છે એ પરમાત્માનો વિષય છે. પરમાત્મા આપણને એક સમયનો અણસાર કરે છે, બરાબર. એ સમયના અણસાર પ્રમાણે નાનો માણસ હોય કે મોટો માણસ હોય, હા, એની પાસે પ્લાન બી હોવો જ જોઈએ. અને બધું વેચીને જે પોતા આયોજનો બધા કરે છે ને એ જોખમી છે. જેમ મેં પહેલાં ખેડૂત મિત્ર માટે કીધું કે 10 વીંગા છે ને કાકા, વડીલ 4 વીંગા વેચો, એમાં જેટલી કેપેસિટીનું મકાન આવે ને એ લેવો. મને ખબર છે એમને મારી વાત નહીં ગમી હોય, કારણ કે માણસને વીટવાનું હોય તો કોઈની વાત એને મગજમાં ઉતરતી નથી. એ કાકા 1-2 વર્ષ પછી જ્યારે પરિસ્થિતિ હોય ના કાલે ત્યારે યાદ કરે, હે, મકાનને હું ચાટવાના છે તમે? તમે તો મૂળે ખેડૂત છો. દેશમાં જશો, ખરાબ સમય છે તેટલો ટાઈમ રહેશો તો કંઈક ઉગાડીને પણ ખાઈ શકશો ને બીજાને પણ ખવડાવી શકશો, એમ. બાકી આ 10 વીંગા ને 50 વીંગા ને 100 વીંગાને ખાલી ફેક્ટરી ઊભી કરવી ને મકાનો ઊભા કરવા, એ તમને 2 ટાઈમ રોટલી આપવા નહીં આવે, બરાબર. તકલીફ તો શહેરોમાં ભવિષ્યમાં શહેરોને સૌથી વધારે આવવાની છે. નદી કિનારે, દરિયા કિનારાના પ્રદેશોમાં આવવાના છે. આપણા દુશ્મન જે દેશો છે તે બોર્ડરોના દેશ આવે, તો એ બધું વિચાર કરીને કામ કરો. સરકાર એટલું બધું ઓપનલી નહીં કહી શકે, સમજતી હોય તો ઓપન નહીં કહી શકે, બરાબર. આપણે રોજ ન્યૂઝ જોતા હોય છે, રોજ છાપા વાંચતા હોઈએ છીએ, તો આખા વિશ્વની પરિસ્થિતિ, આપણા ગુરુજનો ઋષિમુનિઓની વાતો સાંભળતા હોઈએ છીએ, બરાબર ને. એ માટે આપણે સાર ગ્રહણ કરીને આપણા જીવનનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે 6-8 મહિના, વર્ષ, 2 વર્ષ ઘરે બેસવું પડે, તો કંઈ નહીં તો સાંજે આપણે ખીચડી ખાઈ શકીએ, હે, એટલું તો આયોજન આપણું હોવું જોઈએ ને. અને ઘરે બેઠેલા વ્યક્તિ કોઈ દેવું નહીં હોવું જોઈએ. દેવું ચૂકવવું કે ના, એ દેવા આપણને હેરાન કરે, એને પણ કહેજો પૈસા નહીં આપણને ફોન કરે, હે ને. એટલે પ્લાન બી મસ્ટ બી, મારું આ એક જ સૂત્ર છે. અને વારંવાર આ વિડીયો આપવાનો એટલા માટે કારણ કે રોજ સવાર પર છાપવામાં આવે છે હીરામાં આમ છે, હીરાને કારણે આટલા લોકો, એ બધા લોકો એટલા માટે જ અટવાયા છે. શહેરના મોંમાં ગામડા છોડીને આવ્યા છે, છોડીને તો આવ્યા છે પણ ગામડાઓની
જમીનો પાછી જેમને વેચી દીધી છે એમને જ બધી તકલીફ છે. ખેડૂત છે તો આધુનિક બનો, ફેક્ટરીઓ નાખો, ઇન્ડસ્ટ્રી નાખો, પણ ખેતી ન છોડો. વેપારીના છોકરા છે, સારામાં સારું ભણો, નોકરી કરો, બધે કરવું એટલે કરો, પણ બાપના વેપારમાં પણ એટલો જ ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ. સમય માણસને ક્યાંથી ક્યાં લઈ જાય ને એનો કોઈ ભરોસો નથી. અને યુગ પરિવર્તનનો ભગવાનનો ફંદા બહુ ઊંડો છે. એ તમને ક્યાં લાવીને મૂકી દે તો એ પરિસ્થિતિનો પછી સ્વીકાર કરતા આવવો જોઈએ. ઘણા લોકો બાપ દાદાના ધંધામાં રુચિ નથી બતાવને કે બીજું કરવા જાય, એમાં પણ રુચિ રાખો અને એને ચાલુ રાખીને કંઈ બીજું કરો. એટલે પ્લાન બી તરીકે એક પ્લાન બી તમારો હંમેશા જળવાયેલો રહે. કશે પણ ઇન્વેસ્ટમેન્ટ એવું નહીં કરી દો ને આમથી આવશે ને આમ ચૂકવી દેવા. એ પરિસ્થિતિ એવી છે કે ભલભલા ખાટું માણસને પણ અટવાઈ શકે છે. તો નાના માણસોને તો એકદમ ઘરે આવી જાય. અને બિચારા રત્ન કલાકારો અને એવા ઘણા લોકો છે સુરતમાં, બધા શહેરોમાં, ભારતમાં, કે જે ન કરવાનું કરવું પડે છે. તો બસ સમયને પારખીને જીવો. અને ખેતી વેચીને ઇન્ડસ્ટ્રી નાખવી એ સાર પણ નથી. ખેતીવાડી હોય, કોઈ પણ તમારી પાસે કોઈ પણ મિલકત હોય, જેના પાસે મકાન હોય તો મકાન વેચીને ટોલો લે, ટોલો જ પૂરો થઈ જાય તો મકાન પણ જતું રહે, ટોલો પણ જતો રહે. આ એક ઉદાહરણ આપું છું. એટલે વિવેકપૂર્વક ચાલવામાં જ મજા છે. અને એક જ સૂત્ર, પ્લાન બી મસ્ટ બી. એ જ હવે પછીનો જે આ 5-7 વર્ષ છે એ મસ્ટ બી, એ ખૂબ જ જરૂરી છે. બરાબર? તમારી ઘરવાળી, પત્ની, બાળકો બધાના વિડીયો સંભળાવો. તમારા એનઆરઆઈ મિત્રોને પણ સંભળાવો. એ લોકોને એવું જ છે કે અમે વિદેશ ગયા છે. ઘણા તો કે અમે બ્રેડ ને બટર ખાઈને પડી રહીશું પણ ભારત નહીં આવશું. ભાઈ, ભવિષ્યમાં ભારત જ તમને બ્રેડ ને બટર ખવડાવવાનો છે, એવું ઋષિમુનિઓના શબ્દ છે. સમજી? એટલે બધા અહંકારમાં નહીં રાચો. અને અહીંયા આવવું પડે તો નીચા મોડે આવવું પડે, અને લોકોના મેણા ને તેના સાંભળવા પડે, અને મજબૂરીમાં ખાવું પડે, એવું નહીં રાખો. એના કરતાં અત્યારે તમારી પાસે શક્તિ હોય, સામર્થ્ય હોય ને વિદેશમાં રહેતા હોય, ભારત સિવાયના કોઈ પણ વિદેશમાં રહેતા હોય, તો એક પગ અહીંયા મજબૂત કરો. આવો તો પોતાના મકાનમાં રહી શકો. સારા પૈસા હોય તો થોડી ખેતીવાડી રાખો, થોડું અહીંયાની બેંકોમાં બેલેન્સ રાખો. રાષ્ટ્રીય બેંકોમાં રાખવાનું, જેવી રીતે બેંક ઓફ ઇન્ડિયા છે કે પોસ્ટ છે કે એવું. બરાબર? પ્રાઇવેટવાળાનું કંઈ ભરોસો કહેવાય નહીં. બધી પરિસ્થિતિ બગડે તો પ્રાઇવેટવાળા તો વધારે રમત રમેલ હોય. બરાબર? એટલે આમ થોડુંક સેફ પેકેજ કરો. બાકી વિદેશમાં જ આમ કોલર ઊંચા કરીને અમે તો ઇન્ડિયા હવે આવીએ જ નહીં, એ બધાને જ આવવું પડશે એવો સમય દેખાઈ રહેલો છે. અને ગુરુઓ ઋષિમુનિઓ પણ કહી ગયા છે. અને બીજી વસ્તુ, ભારત જ મહાસત્તા બનવાનું છે, વિશ્વગુરુ બનવાનું છે. મિડલ ઇસ્ટથી લઈને મ્યાનમાર સુધી જે પહેલાં હતું સોનેની ચિડિયાનું ભારત, તે જ ફરી બનવાનું છે. તો તમે સુરક્ષિત પણ રહ્યા માનો કે વિદેશમાં, તો પછી તમે ત્યાં રહેવાના છે. સમજો. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સર્વે સખાઓને પ્રણામ. મારો ઇન્ટેન્શન કેવલ જનજાગૃતિ છે. અને આપણે ગુજરાતી છીએ, જેટલા ગુજરાતી લોકો સુધી પહોંચીએ, અને ઇન ફ્યુચરમાં મારા ગુરુની પ્રેરણાથી જે આ શબ્દો છે એના કારણે કોઈના પણ જીવનમાં ફાયદો થાય, તો આ વિડીયો બનાવેલો ને આ સત્સંગ કરેલો યથાર્થ છે. બાકી તો આ ફેસબુક, યુટ્યુબની દુનિયામાં રોજ કેટલાય વિડીયો આવે છે અને જાય છે, એની કોઈ વેલ્યુ નથી. પણ આ વિડીયોની વેલ્યુ ત્યારે સાર્થક થયેલી ગણાય કે એક વ્યક્તિનું પણ જીવન ભવિષ્યમાં આ શબ્દોથી બદલે અને ફાયદા મળે. શ્રી ગુરુદેવ દત્ત. પરસ્પર દેવો ભવ.